So hello guys, good morning and welcome back to my new video. So guys, આજે તો ફેમિલી થોડું ઓછું છે કારણ કે આરવ એની મમ્મી અને એના પપ્પા એ છે બહાર. તો ઘેર હું મારા પપ્પા તો 2-3 જણા જ છે. આખું ઘર ખાલી ખાલી લાગે. હા, તો ચલો હવે નીચે જઈએ. રોમપુર ચોકડી એ તો બધી લોકલ ઓપી હોય. રોમપુર ચોકડી આવે એમ કહું પપ્પાનું વાત ચાલે. મગજ ખાધા વગર સોની મને મૂકી દે ચોક વગાડી લાસરી પાટી બધું આવે. એ તો બધું આવે લાસણી પાટી આવે ને ભાઈ આ બોરુનું પાટી આજે આરવ નહીં બોરુનું આવે એટલે થોડું વાતાવરણ એકદમ સાયલેન્ટ લાગે. કઈ બોરું તો કયા બોરું આવ્યું? આ વસ્તુ આ સાન પે લેવી આ સમૂહ ને આપણે બોરું થઈને વળી જવાનું બોરુથી વળી એટલે વસાઈ જતો વસાઈ આવે આવા હે ગોધીનગર નહીં વેડા વેડા જવાય થઈને. તો ગાઈસ 11 વાગ્યાનો ચા થઈ. 11 વાગ્યા કેટલા વાગ્યા રોધવાનું કરજે વાગ્યા હે લગભગ 10:30 અને ઘરનું વાતાવરણ એકદમ સાયલેન્ટ છે કારણ એ કે જતો રો હાલ જવું બોલ હાલ જવું પણ મોઘા ના પાણી ઈ નથી ભૂખ લાગે પણ આ હેડ્યું. ચલો ગાઈસ ખાવાની તૈયારી તો છે તો સાસ બસ લઈ આવીએ. આપણી ઘણી રોટલી થઈ જાય રોટલી કરવાની બાકી હજુ રોટ બોતવાનો બરોબર. આ તો પરોઠા બનાય ગાઈસ ઘરનું આજે બધું જ કામ મમ્મી કરશે. આ ક ચો બાપાની કરી ઉકાઈ ગયો જો નહીં ચો વેફર ઓવા બધું કામ આજે મમ્મીને કરવાનું. હા સબ્જી રોટલી બનાવવાની બાકી છે. સબ્જી થઈ ગઈ છે. બાજરી દહીં ઘરમાં રોટલી બાજરી પતી ગઈ બિલકુલ દાળાનું કરી બાજરી ને બરોબર. આ શાક શેનું બનાવ્યું? શાક તો ડેટી એકલી બનાવી આજ તો એકલી ડેટી એમ પણ તો બધું પા ઈ તો ડેટી ભાવા કુના તાના હા મન તો ભાવા ડેટી રીંગણ આપણે બધું ફેવરેટ. ફેર તાર હું સાસ લેતા આવતા બરોબર. હવે ફ્રીજમાં જ પેલું તરબૂચ ને બધું પડ્યું. આ પડ્યું એક પતી ગયું ને કહો મમ્મી ટેટી અને તરબૂચ પર ટેટી તો પડી છે બીજી. એ ગામમાં તો દુકાળ પડી હોય એવું હોય એકદમ સાયલેન્ટ. ઉનાળો આવી ગયો એકદમ સાયલેન્ટ વાતાવરણ છે. જો ગયા છે ઉનાળા તો આ ઉનાળાના દિવસોમાં હમણાં જુઓ કોઈ દેખાય ચકલું એ કોઈ હા નહીં. રસ્તા એ ખાલી ને બધું એ ખાલી. મમ્મીને થોડું કામ વધારે છે કારણ કે અલ્પી ગેર નહીં એટલે આમ તો રોજનું કામ હોય ને મમ્મી તારા પણ આ થોડું કામ વધી ગયું છે ને. પણ આમ તારા તો વાસણ જ ઘસવાના ને ખાલી આ જ કચરા પોતું હા ના બધું જ મમ્મીના માથે આવે છે. તો ગાઈસ ફાઇનલી આરવ ઘેર આવી ગયો છે અને મમ્મી પપ્પા બે બાર લઈ ગયો તો આવી ગયો હું બરાબર. અને આ એવો જ સૂઈ ગયો બરાબર. ઘર હુનું લાગતું હતું હવે થોડું હરું ભરું થઈ જશે. એક દામ હુનું ના લાગે મમ્મી સાચી વાત કે હુનું લાગતું હતું કે નહીં ગમતું જ રાતે અમે એવો વિચાર કરતા હતા આમ તો પેણા રમતું હોય ને પેણા રમતું હોય ને નહીં તાણ લગનમાં જઈને આવ્યા તે હું લઈને આવ્યા આ શું પેન્ટનું કાપડ પહેરમણી કહેવાય પહેરમણી લઈને આવ્યા બરોબર. સાડી અને પેલામાં શું જો આ તો ભૂખીએ થઈ ગઈ. અરે આ તો આરો માટે લાવી હતી તું મંડી પડી. લાયા છે બધું બરોબર. મેરેજમાં જઈને આવ્યો છું એટલે આ બધી આઈટમો પહેરમણી હા ના બધું લઈને આવ્યો. પેલું તો હજુ ઊંઘી ગયું હોઉં જો ગાઈસ બનાવ્યો હોય લેબડાનો મોર ટીચિન. આપણે તો કદી પીધો નહીં જિંદગીમાં. ના જબરજસ્ત મેક આવે મમ્મી. આ તો મેક જ વાની એવી હે ને વાની મેક જ એવી હે ને આપણે મેક જ એવી હે ને જબરજસ્ત કમ
હજુ પરાળે નહીં તો આટલો હવે પરાળે પીતી વખત એવું થાય ને આમ કઈ આવ ના પીએ કે યાર એકી ટ્રાવ પી જવો પડે ચકચક કાઠું પડી જાય યાર. કદી પીધો નહીં મી લેબડાન મોર. ઘરનું ઝેર થઈ સારું જાય રાતી પરાળે પણ નયના કોઠા પીવો પડે હા મોટીએ નહીં તો વાર. ડાયાબિટીસ માટે આ સારું હોય ને. હું તો નહીં કરતો બ્રશ. બ્રશ કરીને શું કરો છો ભાઈ બધા ભેગો થઈને વચ્ચે બે હાડી છે. નોકરી જોડે ઓહો નાઇન માર્ટમાં ટાઈમ તો પૂછી નહીં જાહેરાત જોઈ જ ખાલી પૂછતાય બનસન મોલ છે કાડા ચોકડી જોઈ કાડા ચોકડી એ તો હા નાઇનમાં સ્ટાફ જોઈએ ખાલી અંદર બધું હોત કરવાનું હોય, ગોઠવવાનું માલ સામાન એવું. રજાઓ પૂરું કરવાનું ફોન વચ્ચે વચ્ચે બે હાડી છે. મમ કે નાઇનમાં સ્ટાફની જરૂર હોય તો કઈ રીતે તો કામ થઈ ગયું મમ્મી. એ તો ભણેલા યાર બેટા ઓય લેવડા બેટા આજા પેલી ગન્નાર જાય મમ્મી ઓબળી જઈએ હો. હારું ઊભો થાય યાર છે હારું અમાય લે ઊભો થાય છે પાપા કરજે બેટા લે પાપા કર તો ગાઈસ આ તો આપણો આજનો વ્લોગ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આપણે મળીશું કાલના નવા વ્લોગ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.